છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસમાં ગાબડો પડ્યો। 125 જેટલા કાર્યકર્તા ભાજપમાં જોડાયા। આવનાર દિવસમાં લોકસભાની ચૂંટણીમાં ખુશીનો માહોલ છવાયો। આવો સાંભળીએ શું કહી રહ્યા છે ના યશસ્વી વડાપ્રધાન લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સ્વીકારીને આજરોજ ગાંધીનગર શ્રી કમલમ કાર્યાલય ખાતે છોટાઉદેપુર જિલ્લાના લગભગ 125 કાર્યકર્તાઓ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી કોંગ્રેસમાંથી રામ રામ કરીને ભાજપમાં જોડાયા છે। જેમાં ખાસ ઉલ્લેખ કરું તો છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૂપસિંહભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ગણપતસિંહ બારિયા, પ્રદેશ સેવાદળના કોંગ્રેસના મહામંત્રી લુહાર સિદ્ધરાજભાઈ, યંગ બ્રિગેડ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બારિયા નલિન કુમાર, બક્ષીપંચ મોરચા છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રાજપૂત પરમાર રણજીતસિંહ અને બારિયા મેહુલ કુમાર સહિત લગભગ 25 પૂર્વ ગ્રામ પંચાયતના સભ્યો, 23 ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચો અને વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે અને કોંગ્રેસ મુક્ત છોટાઉદેપુર બનવા તરફ છોટાઉદેપુર જિલ્લો જઈ રહ્યો છે। એ સૌને અમે આવકારીએ છીએ।